ક્યારે વિચાર્યું છે કે જમીનનો એક નાનકડો ટુકડો પણ આખા પરિવારનું ભવિષ્ય બદલી શકે છે? આજે આપણે ગુજરાતના ગામડાઓની એક એવી જ પ્રેરણાદાયક ગાથા જોવાના છીએ, જ્યાં શાકભાજીની ખેતી ખરેખર જીવનમાં એક મોટી ક્રાંતિ લાવી રહી છે. આ સવાલ છે ને એ ખાલી એક પ્રશ્ન નથી, પણ હજારો પરિવારોની આશા અને સપના જોડાયેલા છે એની સાથે. તો ચાલો આપણે સાથે મળીને આ પરિવર્તનની સફરને એકદમ નજીકથી સમજીએ. પણ આ બદલાવ આવ્યો કેવી રીતે એ જાણવા માટે આપણે પહેલાંની પરિસ્થિતિ જોવી પડશે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં ખાસ કરીને મહિલા ખેડૂતો માટે ખેતી કરવી એક મોટો સંઘર્ષ હતો. મહેનત તો ખૂબ હતી, પણ એનું ફળ મળશે કે નહીં એની કોઈ ખાતરી નહોતી. મુખ્ય સમસ્યા એ હતી કે આધુનિક ખેતી કેવી રીતે કરવી એની જાણકારી જ નહોતી. બસ પેઢીઓથી ચાલતી આવતી પરંપરાગત રીતોથી મહેનત તો થતી, પણ પરિણામ ક્યારેય ધાર્યા મુજબનું નહોતું મળતું. અને આ જ્ઞાનના અભાવની સીધી અસર ખેતી પર પડતી. ઉત્પાદન ઓછું થતું, અને ઉત્પાદન ઓછું થાય એટલે આવક પણ ઓછી જ થવાની. આ એક એવું ચક્કર હતું જેમાંથી બહાર નીકળવું મુશ્કેલ હતું. એટલે ટૂંકમાં ખેતી પર સંપૂર્ણપણે નિર્ભર રહી શકાય એમ નહોતું. એ કોઈ સ્થિર કે ભરોસાપાત્ર આવકનો સ્ત્રોત જ નહોતો. પણ પછી આ જ નિરાશાભરી સ્થિતિમાં એક બદલાવ આવ્યો. જી સફલ નામના એક કાર્યક્રમે આશાનું એક નવું કિરણ બતાવ્યું અને જોતજોતામાં આખી પરિસ્થિતિ બદલી નાખી. આ પરિવર્તનની શરૂઆત થઈ એક નક્કર મદદથી. દરેક લાભાર્થીને શાકભાજીની ખેતી શરૂ કરવા માટે 15,000 રૂપિયાની સીધી સહાય મળી. હવે આ રકમ ખાલી પૈસા નહોતા, પણ એક નવી શરૂઆત કરવાની હિંમત હતી. પણ આ કાર્યક્રમની અસલી તાકાત ખાલી પૈસામાં નહોતી. એની સફળતાનું રહસ્ય તો 3 વસ્તુઓમાં છુપાયેલું હતું. પહેલું, નાણાકીય મદદ. બીજું, આધુનિક ખેતી કેવી રીતે કરવી એની તાલીમ. અને ત્રીજું, નિષ્ણાતોનું સતત માર્ગદર્શન. આ એક સંપૂર્ણ સપોર્ટ સિસ્ટમ હતી. તો ચાલો હવે જોઈએ કે આ કાર્યક્રમની જમીન પર શું અસર થઈ. આપણે એવા કેટલાક લોકોની વાત કરીશું જેમનું જીવન આ કાર્યક્રમને કારણે ખરેખર બદલાઈ ગયું છે. આમને મળો. આ છે અરવિંદાબેન. આ કાર્યક્રમની મદદથી એમણે પોતાની 10 ગુંઠા જમીનમાં, એટલે કે લગભગ 1 વીઘા જેટલી જમીનમાં પાપડી જેવા પાંદડાવાળા શાકભાજીનું વાવેતર શરૂ કર્યું. અને નવી ટેકનિક અને સાચા માર્ગદર્શનનું પરિણામ 607 કિલોગ્રામ શાકભાજીનું ઉત્પાદન. જરા વિચારો, આટલી નાની જમીનમાંથી આટલો મોટો પાક મેળવવો એ ખરેખર એક મોટી સિદ્ધિ કહેવાય. અને આ ઉત્પાદનથી એમણે અત્યાર સુધીમાં 30,350 રૂપિયાની કમાણી કરી છે. આનાથી એમના ઘરની આર્થિક સ્થિતિમાં કેટલો મોટો સુધારો આવ્યો હશે. અરવિંદાબેનની જેમ જ ગંગાબેનની વાત પણ એટલી જ પ્રેરણાદાયક છે. એમણે પણ આ કાર્યક્રમ હેઠળ પાક વ્યવસ્થાપનની નવી પદ્ધતિઓ અપનાવી. અને યોગ્ય પદ્ધતિઓ અપનાવવાને કારણે એમને પણ સફળતા મળી. એમણે 485 કિલોગ્રામ શાકભાજીની લણણી કરી. આ ઉપજથી એમને મળી 24,750 રૂપિયાની આવક. એમની સફળતા એ વાતનો પાક્કો પુરાવો છે કે સાચું માર્ગદર્શન નાના ખેડૂતોના જીવનમાં કેટલું મોટું પરિવર્તન લાવી શકે છે. ચાલો હવે આપણે અનસુયાબેનની વાત કરીએ, જે તોરણા ગામના છે. એમણે પોતાની 10 ગુંઠા જમીનમાં રીંગણની ખેતી કરવાનું નક્કી કર્યું. અને પરિણામ ધાર્યા કરતાં પણ વધુ સારું. અત્યાર સુધીમાં 885 કિલોગ્રામ રીંગણનું ઉત્પાદન, અને એ પણ માત્ર 10 ગુંઠા જમીનમાંથી. અદ્ભુત. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ તો માત્ર શરૂઆત છે. લણણી હજુ પણ ચાલુ છે. અત્યાર સુધીમાં 24,650 રૂપિયાની કમાણી થઈ ચૂકી છે, અને આ આંકડો હજી પણ વધવાનો છે. આ વ્યક્તિગત વાર્તાઓ તો ખરેખર પ્રેરણાદાયક છે. પણ ચાલો હવે આ કાર્યક્રમની એકંદર અસર પર નજર નાખીએ. તો આ પરિવર્તનનો સાર શું છે? જો જ્યાં પહેલાં જ્ઞાનનો અભાવ અને ઓછું ઉત્પાદન હતું, ત્યાં હવે આધુનિક પદ્ધતિઓ અને સારી ઉપજ છે. ખેતીનો ખર્ચ ઘટ્યો અને સામે ઘરની આવક વધી. આ છે જી સફલ ઇફેક્ટ. આ આખી વાતનો મુખ્ય સાર એ છે કે જ્યારે યોગ્ય સમર્થન અને માર્ગદર્શન મળે ત્યારે એક ટકાઉ અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થઈ શકે છે. આ વાર્તાઓ એ વાત સાબિત કરે છે કે જ્યારે યોગ્ય સમયે સાચી મદદ મળે છે, ત્યારે ગ્રામીણ જીવનશૈલીમાં એક મોટું અને સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે. એટલું જ નહીં, લાંબા ગાળાની આર્થિક તકો પણ ઊભી કરી શકાય છે. અને અંતે આ બધી વાર્તાઓ આપણને એક મોટા સવાલ પર છોડી જાય છે. જો માત્ર એક ખેડૂતને સશક્ત કરવાથી આટલું મોટું પરિવર્તન શક્ય છે,
તો જરા કલ્પના કરો કે જ્યારે આવા લાખો ખેડૂતોને તક મળશે ત્યારે આપણા દેશનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ બની શકે છે.